બનાવે, દરબાર ભરાવે, શું સમજે છે પોતાની જાતને? રૂકો જરા, સબર કરો. હા, આજ પણ ગોંડલમાં લોક દરબાર ભરાય છે, જેના ઘરે અડધી રાતે માં, બેન, દીકરી કે ગોંડલ તાલુકાના કોઈ પણ લોકો પોતાની સમસ્યા લઈને જઈ શકે, જેના ઘરે લોકો લાગણી અને વિશ્વાસથી પોતાના કરેલું પ્રશ્નો મૂકી શકે, એનો ઉકેલ મેળવી શકે, જેના ઘરે વેપારીઓ પોતાની સમસ્યા લઈને જઈ શકે, વાડીએ કામ કરતો ખેડૂત પોતાના સમસ્યા લઈને જઈ શકે, રોડ ઉપર કામ કરતો મજૂર પોતાની સમસ્યા લઈને જઈ શકે, જે ઘરે કોઈ પણ જ્ઞાતિના લોકોને આવકાર મળે, એમને પોતાના સમજીને એની વાત સાંભળવામાં આવે, એને ન્યાય આપવામાં આવે, જે ઘરે 18 વર્ણના લોકો ભેગા થાય ત્યારે જ્ઞાતિ જાતિના વિવાદ નહીં પણ એ વિવાદનો વિરામ થાય, એને લોક દરબાર કહેવાય. અને જે ઘરના દરવાજા 24 કલાક લોક કલ્યાણ માટે ખુલ્લા હોય ને, એને દરબાર ગઢ જ કહેવાય. ડેલીએ દરબાર બોલાવે રે, ડેલીએ દરબાર બોલાવે રે, નિર્દોષોને ન્યાય અપાવે રે, સુખનો સૂરજ યુગાળી, દુઃખના દાડા પંથડા કાપે રે. ગોંડલનો સાદ ગણેશ રે, ગોંડલની આશ ગણેશ રે, ગોંડલનો સાદ ગણેશ રે. ભરોહાના ખેતરું ખેડી રે, વિશ્વાસુની વાવણી કરી રે, પસીનાની પાઈ અપાવી, તાતનો હાચો સાથ ગણેશ રે. ગોંડલનો સાધ ગણેશ રે, વીરાના વારણા લેતી રે, વીરાના વારણા લેતી રે, બેનડિયું રે તે હરખાતી રે.